બોટાદ જિલ્લાના રાણપુરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજી આપતા 120 કરતાં વધુ લોકોએ મામલતદારને રજૂઆત કરી મતદાર યાદીમાં જે નામ કમી કરવાની અરજી આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. રાણપુરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજીને મામલે મતદારોમાં ભારે રોષ ફેલાયો છે. રાણપુર શહેરના 120 જેટલા લોકોનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા બાબતેની અરજી આપવામાં આવેલ હોય જે અરજીને લઈને 120 કરતાં વધુ લોકોએ આજે રાણપુર મામલતદાર કચેરી ખાતે રાણપુર મામલતદારને અરજી સાથે આવેદનપત્ર આપ્યું છે અને મતદાર યાદીમાં જે નામ કમી કરવાની અરજી આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે 120 જેટલા લોકોએ રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જો આ મામલે યોગ્ય અને તટસ્થ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફોજદારી કેસની સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાણપુર મામલતદાર કચેરી ખાતે અરજી સાથે આવેદનપત્ર આપતા સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. હાલમાં જે એસઆઈની કામગીરી શરૂ છે તેમાં અમને જાણવા મળ્યું કે ભાઈ એક ચોક્કસ સમાજના વ્યક્તિ વિરુદ્ધમાં ટોટલ અરજી કરવામાં આવી છે. અમે ઓનલાઈન ડેટા કાઢતા અમને જાણવા મળ્યું કે ટોટલ 112 અરજી અમારા સમાજના ભાઈ વડીલો વિરુદ્ધમાં, દીકરીઓ વિરુદ્ધમાં, બૈરા વિરુદ્ધમાં અરજી થયેલ છે. એ અરજીના અનુસંધાને અમે આજે ભાઈ મામલતદારને રજૂઆત કરવા આવ્યા છીએ કે કોઈને પણ સાંભળ્યા વગર અથવા કોઈને પણ વેરીફાઈ કર્યા વગર એક પણ નામ કમી ન થાય. જે વ્યક્તિ 112 જણા હાજર છે એ બધા તમારી સમક્ષ અત્યારે હાજર છે. 3 પેઢી તમને અહીંયા હોવા છતાં કોઈ તમને કોઈ ગમે તે આવીને અરજી કરી જાય કે આનું નામ કમી કરી નાખો તો અમે મામલતદાર રજૂઆત કરી કોઈનું પણ નામ સાંભળ્યા વગર તમે ભાઈ કેન્સલ ન કરતા. 112 લોકો અમે અત્યારે હાજર છીએ અને બધાએ તમને લેખિતમાં અરજી આપી છે અને બધા તમને અત્યારે હાજર છે. 112 જણા વિરુદ્ધમાં નામ કમી કરવા માટેની અરજી આવી છે. મામલતદારે એવું કીધું છે કે અમે ચોક્કસ વેરીફાઈ કરીને જ આગળ પગલાં ભરશું. અમે મામલતદારને કીધું છે કે તમે ક્યાંય પણ આમાં કચાશ ન રાખતા. માની લો કદાચ આમાં કોઈ BLO અથવા કોઈ અધિકારી અથવા માની લો કોઈ નામ સેવન કમી કરવામાં કોઈ હશે તો અમે એના વિરુદ્ધમાં પણ ફોજદારી કાર્યવાહી આગળ કરશું. અને જો અમારો 3-4 દિવસમાં નિકાલ નહીં આવે તો આગળ અમે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન પણ જે કરવું પડે અમે ગમે તે આંદોલન કરશું. અમે મારું નામ એજાજ અલીભાઈ ગાંજા. પ્રશ્ન એ છે કે અમને ઓફિશિયલી કોઈ જાણકારી આપવામાં આવી નથી. અમારા વિરુદ્ધ 7 નંબરનું ફોર્મ લઈને અરજી કરી નાખવામાં આવી છે કે નામ કમી કરવા માટે. આ તો રાણપુરના પરવેશભાઈ કોઠારિયા જાગૃત નાગરિક તરીકે મેં તપાસ કરતા ઓનલાઈન એમની રીતે નામ મેળવતા 500 ઉપર નામ રાણપુરના છે ટોટલ ધંધુકા વિધાનસભાના. એમાંથી જાણ કરતાં આટલા લોકો 112 કે 15 જણા અત્યારે આવેલ છે. અમે સાહેબને એવી રજૂઆત કરેલ છે કે ભાઈ આ BLOએ કામગીરી કરેલ છે એ ખરેખર સાચી છે કે આ વિરુદ્ધ જે અરજી ખોટી કરીને અમારે આ ખોટું અમારી ઉપર આક્ષેપબાજી કરવામાં આવી છે કે નામ કમી કરવામાં. આ એક જાતનું ષડયંત્ર છે. આ જે કોઈ વ્યક્તિ અરજી કરનાર છે 5 જ વ્યક્તિ છે, 500 ઉપરથી. એટલે એ વ્યક્તિની તપાસ કરવી આ ખોટું છે. આ લોકો બધા તદ્દન એમની વાત ખોટી છે. આ લોકો બધા અહીંયા આવ્યા છે અને એમની ઉપર કાયદેસર ફોજદારી થવી પડે. જો આ ફોર્મ એમને સ્વીકારવામાં આવ્યા હોય, ખોટી રીતે ઓલું કરવામાં આવ્યું હોય તો જે તે અધિકારી કે કોઈ પણ વ્યક્તિ હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની આવે એવી અમે માંગણી કરવી છે. માજી સરપંચ રાણપુર અબ્બાસભાઈ છગનભાઈ ખલાણી એ કંઈ આ ષડયંત્ર છે. આ એક જ સમાજના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં અને હિન્દુસ્તાનની અંદર એક જ સમાજના લોકોને નામ કમી કરવામાં આવ્યા છે. જે કંઈ આ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે અને આના વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. જે કંઈ અધિકારી હોય કે જે કોઈ આગેવાનો હોય ખોટી અરજી કરી નામ કમી કરાવવા જે હિન્દુસ્તાનના રહીશ લોકો છે, ગુજરાતના રહીશ લોકો છે અને એના જે હયાત હોવા છતાંય જો નામ કમી કરવામાં આવે તો ખરેખર બંધારણની વિરોધમાં છે. તો આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી, નકર અમે ગાંધી ચિંતા આંદોલન કરશું. બટુક સિદાઈમાં નાયબ મામલતદાર મહેસૂલ રાણપુર. ECIની જે વેબસાઇટ છે એમાં અમુક અરજદારો દ્વારા મતદારો સામે વાંધો રજૂ કરેલ છે. ફોર્મ નંબર 7 ઓનલાઈન ભરેલ છે. એ વાંધા સુનાવણી માટે અમે જે ફોર્મ નંબર 7 રજૂ થયા છે શિફ્ટિંગ, મરણ અને અન્ય કોઈ કારણોસર, તો એ ફોર્મ નંબર 7ની BLO મારફત તપાસ કરાવશું અને ખરેખર સાચી વિગત શું છે એની પૂરતી ખરાઈ કરાવશું. ECIની જે ઓનલાઈન વેબસાઇટ છે એમાં કોઈ પણ વ્યક્તિ ફોર્મ નંબર 7 સામે વાંધો લઈ શકે છે અને ફોર્મ નંબર 7માં જે તે વ્યક્તિ કોઈ ગુજરી ગયા હોય, શિફ્ટિંગ થયું હોય તો એવા મતદારોનું નામ કમી કરવામાં આવે છે. એટલે અમારી કક્ષાએથી BLOને અમે તપાસ સોંપશું. જે કંઈ મતદારોના વાંધાઓ આવ્યા છે એ વાંધાઓ સામે સુનાવણી રાખશું અને ECIની જે ગાઈડલાઈન છે 1 થી 13 પુરાવા રજૂ કરવાની
1 થી 13 પુરાવા રજૂ કરવા માટે પણ જે તે મતદારોને અમે પૂરતી તક આપશું અને તક આપ્યા બાદ જો પુરાવા રજૂ નહીં કરે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ જે આવેદનપત્ર રજૂ થયું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી એ 122 નામનું વાંધા સુનાવણી જે ફોર્મ નંબર 7 રજૂ થયા છે એની સામે અરજીઓ આપી છે. ખરેખર એની પૂરતી તપાસ કરશું અને તપાસ બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.